વરસાદે વાપી રેલવે પ્રશાસનની પણ પોલ ખુલી છે। વાપી રેલવે પર સ્ટેશન પરથી પાણી પડતા મુસાફરોને હાલાકી, રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ઊભા રહેવાની ફરજ પડી છે। તો રેલવે પ્રશાસન પણ જે કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્ય રેલવે સ્ટેશનના છે કે જ્યાં લોકોને બેસવા માટે જે બાકડા બનાવવામાં આવ્યા હોય તે જગ્યા પર જ જે આ ઉપરનો શેડ છે તે શેડમાંથી પાણી પડી રહ્યું છે। પાણી ટપકી નથી રહ્યું પરંતુ ધોધ પડતો હોય તે પ્રકારે પતરામાંથી આ પ્રકારે વરસાદી પાણી જે છે તે પડી રહ્યું છે, જેને લઈ મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આ દ્રશ્યો કે જે વાપી રેલવે સ્ટેશન પરના છે, રેલવે પ્રશાસન પણ જે કામગીરી કરતું હોય છે, મસમોટી વાતો કરતું હોય છે તે ફક્ત અને ફક્ત કાગળ પર છે, કારણ કે જે સુવિધા મુસાફરોને રેલવે સ્ટેશન પર આપવાની હોય તે સુવિધા આપવામાં રેલવે પ્રશાસન પણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે। નગરપાલિકા પાલિકાની સાથે સાથે રેલવે પ્રશાસન પણ સદંતર નિષ્ફળ।